લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લોકો સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ખેતી કે પોતાના સંતાનોના કામમાં મદદ કરવા લાગી જતા હોય છે, પરંતુ ધાંગધ્રા તાલુકાના શરવાડ ગામના ધનજીભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, બશરામભાઈ પટેલ શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થતાની સાથે જ પર્યાવરણ બચાવવાનું અનોખું અભિયાન શરૂ કર્યું હતું. ગામના તળાવના કિનારે 200 જેટલા ઊંચા વૃક્ષ વાવી ગામના યુવાનોની મદદથી વૃક્ષનું જતન કરી 20 થી 25 ફૂટ ઊંચા ઉગાડી દીધા છે, જેના છાંયડાનો લોકો મોટા પ્રમાણમાં ફાયદો લઈ રહ્યા છે. બીજી તરફ ગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ અને ગ્રામ પંચાયતની મદદથી વૃક્ષ ફરતે સિમેન્ટના ઓટલા બનાવી નીચે બ્લોક પણ પાથરી દીધા છે, જેને કારણે ગામમાં નિવૃત્ત લોકો, વડીલો, બાજુના રોડ ઉપરથી નીકળતા લોકો છાંયડાનો ખૂબ લાભ લઈ રહ્યા છે. આ નિવૃત્ત શિક્ષકોની પ્રેરણા લઈ ગામના યુવાનોએ પણ તળાવ ફરતે 100 વૃક્ષ વાવી જતન કરવાનું શરૂ કર્યું છે. હાલ પર્યાવરણ બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષ વાવવાની જરૂરિયાત દેખાઈ રહી છે, ત્યારે સરવાડ ગામના નિવૃત્ત શિક્ષકોએ 200 વૃક્ષ વાવી ઉછેર કરી અન્ય લોકોને પણ વૃક્ષ વાવવાનો અનોખો સંદેશ પાઠવી રહ્યા છે. આ નિવૃત્ત શિક્ષકોનું અનોખું પર્યાવરણ બચાવો અભિયાન જોઈ ઝાલાવાડ ન્યૂઝ 1 પણ લોકોને વધારે નહીં તો એક વ્યક્તિ એક વૃક્ષ વાવી જતન કરવાની અપીલ કરી રહ્યું છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ કુણાપરા આશીષ કુમાર પ્રવીણભાઈ છે, મુકામ સરવાડ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. આ મારા દાદા ધનજી દાદા અને ભગવાનભાઈ મોડિયા બંને નિવૃત્ત શિક્ષક છે. નિવૃત્તિ બાદ તેમને આ તલાવની પાર ઉપર 200 જેટલા ઝાડનું વૃક્ષોનું વાવેતર કરી જતન કરેલ છે અને ઝાડની આજુબાજુ ઓટા બનાવી અને પ્લાસ્ટર કામ કરી ત્યાં નીચે પેવર બ્લોકનું પણ કામ કરે છે. અને ગામમાં જન્મ મરણ ગમે હોય તો વ્યક્તિઓ ત્યાં ગામમાં બેસવાના બદલે આ તલાવની પાર ઉપર આરામ કરવા અને વિશ્રામ કરવા આવે છે. ત્યારબાદ આ રોડ ઉપરથી નીકળેલા યાત્રિકો થોડીવાર આરામ પણ કરે છે અને તેમના લોકો માટે એમના માટે અમે ચા પાણીની વ્યવસ્થા કરીને એમની સેવાનો ભાવ પણ કરી અમે કામ કરીએ છીએ. મારું નામ ભગવાનભાઈ દયાભાઈ પટેલ, ગામ સરવાલ. હું નિવૃત્ત શિક્ષક છું. અહીં અમે નિવૃત્ત લોકોએ તળાવની પાર ઉપર 200 વૃક્ષો વાવ્યા છે અને આજે સરસ મજાનો છાંયડો આપે છે. તો તમે સૌ સંદેશો સાંભળો કે આવું કંઈક આપણે સમાજને ઉપયોગી થાય એવા વૃક્ષો વાવીએ અને સમાજને પર્યાવરણમાં લાભ કરીએ. મારું નામ ધનજીભાઈ મોહનભાઈ છે. હું નિવૃત્ત શિક્ષક છું અને નિવૃત્તિની અંદર આ એક પ્રવૃત્તિ વૃક્ષને જે લોકોને પર્યાવરણમાં ઉપયોગમાં આવે એટલા માટે અમે આ એક બેડું ઝડપેલું અને એમાં ઘણા બધા યુવાનોએ પણ સાથ આપી અને 200 વૃક્ષનું વાવેતર કર્યું અને આના બોધપાઠ ઉપરથી યુવાનોએ બીજા 100 વૃક્ષનો ઉછેર કરી અને બીજો બગીચો બનાવેલ છે. અને આના ઉપરથી દરેકને સંદેશો આપું છું કે નિવૃત્ત માણસો આવી જો પ્રવૃત્તિ કરે તો પર્યાવરણને મોટો લાભ થાય.